હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરની ખીરની રેસિપી. તો સૌથી પહેલાં અહીંયા મેં 500 ગ્રામ જેટલા ગાજર લઈ લીધા છે. તેને આપણે બરાબર વોશ કરી લેવાના છે અને તેની છાલ કાઢી નાખવાની છે. ત્યાર પછી તેને ગ્રેટરની મદદથી જે ઝીણી છીણી આવે છે તે છીણીની મદદથી આપણે તેને છીણી લેવાના છે. આ રીતે બધી જ ગાજર મેં છીણી લીધી છે. તો હમણાં તેને સાઈડ પર મૂકીએ. હવે અહીંયા 4 ટેબલસ્પૂન જેટલા ચોખા અને 8થી 10 જેટલા કાજુના ટુકડા પલાળી દેવાના છે. તેને હમણાં સાઈડ પર મૂકીએ. પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે અને તેની અંદર છીણેલી ગાજર એડ કરી દેવાની છે અને 4થી 5 મિનિટ માટે તેને કૂક કરી દેવાનું છે, જેથી તેની અંદરનું જે પાણી હશે એ બધું બળી જશે. ત્યાર પછી તેની અંદર 1 લીટર જેટલું દૂધ એડ કરી દેવાનું છે. ફૂલ ફેટ ક્રીમ જે દૂધ આવે છે તે એડ કરશો તો વધારે ક્રીમી ટેક્સચર આવશે. અહીંયા બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. જ્યાર સુધી ગાજર ચડે છે ત્યાર સુધી અહીંયા આપણે મિક્સર જારની અંદર 3 ટેબલસ્પૂન જેટલા ચોખા એડ કરી દેવાના છે અને 1 ટેબલસ્પૂન જેટલા ચોખા બચાવીને રાખવાના છે, જેનો યુઝ આપણે પાછળથી કરવાનો છે. તો હવે મિક્સર જારને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે, જેથી ચોખાના જે ટુકડા છે એ અધકચરા થઈ જશે. ચોખા એકદમ અધકચરા થઈ જશે. એને હમણાં સાઈડ પર મૂકીએ. ત્યાર સુધી અહીંયા જે ખીર છે તેની અંદર દૂધનો ઉભરો આવી ગયો છે. તો આપણે જે ચોખા ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા તે બધા જ એડ કરી દેવાના છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. કાજુ જે પલાળીને રાખેલા હતા તેને મિક્સર જારની અંદર લઈ લેવાનું છે. તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલા ચોખા રાખ્યા હતા તે એડ કરી દેવાના છે. 3/4 કપ જેટલી ખાંડ એડ કરી દેવાની છે અને અડધો કપ જેટલું દૂધ એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર ગ્રાઇન્ડ કરીને આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તો આપણે એક રીતે કન્ડેન્સ મિલ્ક જેવું જે ટેક્સચર આવે છે એ બનાવ્યું છે. તો ગાજરની અંદર જે ગાજરની ખીર છે તેની અંદર આપણે આ બધું જ જે મિક્સચર છે એ એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી 1 ટેબલસ્પૂન જેટલી આપણે એલચીનો પાવડર એડ કરવાનો છે અને ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે. આ ગાજરની ખીરનો ટેક્સચર ઘટ આવે છે. આ રીતની ઘટ ટેક્સચર આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આ ગાજરની ખીરને તમે ફ્રીઝમાં મૂકીને ઠંડી કરીને પણ ખાઈ શકો છો અને ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝન જાય અને ગાજરની સિઝન જાય એ પહેલાં તમે આ ગાજરની ખીર જરૂરથી બનાવજો. તો તમને મારી આજની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે.